જીતુ વાઘાણીએ જ્યારે શપથ લીધી ત્યારે પણ એમ કહેતા હતા કે પોઝિટિવ માઇન્ડસેટ સાથે આપણે આગળ વધીશું, કોઈ સમસ્યા હોય ખેડૂતોની તો વિપક્ષને પણ રાજનીતિ ન કરવા અને સાથે મળીને સમાધાન સોલ્યુશન કરવા નીકળીશું એવી તેમણે વાત કરી હતી. તો શું આગામી સમયમાં એમની કામગીરી સારી રહી શકે, સારું રાહત પેકેજ એ આપી શકે? અત્યારે સર્વેની જાહેરાત તો કરી છે, પણ વળતર કેટલું આપશે એની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બસ તો ઈ તો કહું છું, તમે મીઠા બોલા ને મધ જરા, સાણા ને સકોર, પ્રાણિયા એનો સંગ ના કરો, નીકળા કોરા ધાકોડ. તમે વાતું કરો એવું વર્તો છો ક્યાં? પોઝિટિવ એટીટ્યુડ થી આગળ વધશું કઈ ઉપકાર કરો છો? નેગેટિવ કરો તો ચૂથાએ ન જાવ. આ બધા છે ને ખાલી ખોખા છે. કાલે શપથ લીધી, હું તમને કહું, કેવડિયામાં બધા અધિકારીઓએ, હરામના પૈસા ખાનારા બધા અધિકારીઓ શપથ લીધી, અમે એકતા જાળવું છું. તમે શું માનો? તો એકતા હોય તો પોલીસ થાણા બંધ ન કરી દેવા જોઈએ? એટલે એમ જીતુભાઈ વાઘાણી પણ બોલે. તમે એલા હવે સર્વે કરવા ગયા, ગમબૂટ પહેરીને ગયા. તમારા મંત્રી, તમે લંડન થી આવો છો, તમે કોઈ દી ખેતર જોયા નથી, ધૂળ ઢેફા એમાં તો રગદોળે ને તો મોટા થયા છો. તો તમને 2 દિવસ હવે અર્જુનભાઈ મોઢવાડિયા આજથી 3 દી પહેલા એમને રખડતા હતા ચોરના માથાની જેમ, અને અટાણે તો 3 જણા એને પાછું માથે છત્રી પણ પકડી રાખી, ભાઈને છાંટા ન ઉડે. બોલો, તમે એટલા રૂપાળા શેના થઈ ગયા? મંત્રી થયા એટલે બસ. અને ઈ પણ આઈપીએસ ને આઈએએસ કેડરના ને ઈ લેવલના માણસ છત્રી પકડીને ઉભા રહે, શરમાતા નહીં હોય? અને ભાઈ અર્જુન મોઢવાડિયાએ પણ ના પાડવી જોઈએ ને, ભાઈ હવે છોડો યાર, કદાચ 2 છાંટા પરળી જાવ તો શું ફેર પડે? ઓલા ઝાલા સાહેબ મંત્રી આવ્યા, ગમબૂટ પહેરીને આવ્યા, અમારો પાયજામો બગડવો ન જોઈએ. એટલે અમારો બહુ બગડી ગયો ભાઈ સાહેબ ખેડૂતોનો. હાલી શું મળ્યા છો? તો હવે આવા લોકો ફોટોજેનિક સર્વે કરવા નીકળ્યા, ફોટોજેનિક તસવીરો પાડી લે, એના મળતિયા ને પાગ્યા હોય અને છાપામાં ચમકી દે કે અમે બધા ખેડૂતોની હારે છીએ. એમ જીતુભાઈ વાઘાણી પણ ઈ કર્યું. તો દઈ દો ને એને કે બીજું પિંજણ કરો, અમારે તમારી કાંઈ ભાષણ સાંભળવું નથી. 1 હેક્ટરે જેટલું નુકસાન થયું ખેડૂતને આપી દો. 100 વાત ને 1 વાત. હાલો, કા નથી કરતા? ન્યા કેમ મર્યાદા 22-24 હજારની? ઈ કોણે નક્કી કરી લીધી? હું કામ કરી લીધી? પોઝિટિવ એટીટ્યુડ આને કહેવાય? 1.25 લાખ રૂપિયાની નુકસાની ગઈ, તમે 25,000 આપવાની વાત કરો, પોઝિટિવ કહેવાય? પણ હવે છૂટકો નથી, કારણ કે અમે તો મત દઈ દીધા લોકોએ, તો ક્યાં જાય? હવે જે ગણો તો કુદરતે રૂઠો ને તમે રૂઠા તો રૂઠા, ઓર ક્યાં? એટલે આમ તમારી જાણ ખાતર કોઈ તરફથી, ભાજપ કોંગ્રેસ તો ખેર કે વિપક્ષમાં છે, આપણે એની ઉપર બહુ લાદી ન દઈએ. હું જે વાત પંજાબ થી માંડીને કોંગ્રેસની કહું છું, કર્ણાટકની સરકારની, ઈ હું જરાક અતિરેક વાળી વાત કરું છું ને ઓવર ઓલી રીતે વાત કરું છું કે ભાઈ ઠીક છે, તમારી ફરજ ભલે નથી, મત તો લેવાશે કે નહીં? તો જો તમે એમ કહો છો કે ભાઈ બીજા રાજ્યની સરકાર બીજા રાજ્યને મદદ ન કરી શકે, તો કેજરીવાલ ના શું કામ? તો ગોપાલ નતા? તો કેજરીવાલ પંજાબના ભાઈ મુખ્યમંત્રીને શું કામ બોલ્યા હતા? મત તમારે લઈ લેવું, ન્યા સીમાડા નથી નડતા, દેવામાં ડખો. તો કઈ મૂર્ખ છે એ લોકો? આમ આદમી પાર્ટી હોનાની બધી વાત સાચી, બધી વાતો કરે, પણ કાંઈક પાવલું પરખાવ્યું હોત તો એના માટે થઈને સંજીવની સાબિત થાત, એમ કઉ છું. અને ખેડૂત એમ લાગત કે આપણે જે 50,000 માણસ ભેગા થઈને આખો દાડો પાડ્યો, પણ ખેર કાંઈ વાંધો નહીં, ફૂલની પાંખડી દીધું તો ખરું. અને વિપક્ષોની એટલી બધી ભારતીય જનતા પાર્ટીને મોઢું બતાવવા જેવું ન રહે જો આવી વ્યવસ્થા કરી હોત તો. પણ ખાલી ગાળાગાળી કરીને નીકળી ગયા. તો ગાળાગાળી કરે, હું ટાટા બિરલાની ઈર્ષા કરું તો ટાટા બિરલા થઈ જાવ કોઈ દી? ઈર્ષા કરે શું થાય? તમારે તમારી લીટી લાંબી કરવી જોઈએ ને. તો દાન ધર્મ ન થઈ શકે એવું કોને કીધું? તિરુપતિ બાલાજીમાં તમે હું નથી પૈસા ધરતા, ત્યાં કઈ સીમાડા નડે છે? દાન ધર્મ તો ગમે એ કરી શકાય. તો આ એક પ્રકારની સહાય જ છે ને, દાન જ છે ને, મદદ જ છે ને. આપણા છે પાછા. આ સૌરાષ્ટ્ર ક્યાં કરાચીમાં આવ્યું છે કે ઇસ્લામાબાદમાં છે? અહીંનું તો છે, આપણા ભાઈઓ છે. દુઃખી થયા. તમે ગુજરાત, તમે પંજાબ જે છે એ દેશના સૌથી સમૃદ્ધ રાજ્યમાંનું એક છે. તો ભાઈ ફૂલ ને ફૂલની પાકડી, અમે 200-500 કરોડ રૂપિયા તમને આપીએ, સરકારને આપશું, સરકાર જેને દેવા દે, પછી ભલે જે થવું થાય. તો તમારી તો આબરૂ વધી હોત. પણ ખાલી ત્યાંથી તમે હેલિકોપ્ટર લઈને આવો અને ચાર્ટર પ્લેનમાં આવો, એ ખર્ચો કેવો છે? એ બધું તમારે કરવું છે. 5 સ્ટારમાં તમારે ઉતારા રાખવા છે, તમારે બધું તમારા સંગઠન મગઠનની વાતો કરવી છે. ખાલી ખેડૂતને તો ખાલી ઢાલ બનાવો છો, તમારા ખભે બંદૂક મૂકવાની. હજી અમે આક્રોશ રેલી, કોંગ્રેસ વાળા આક્રોશ રેલી કાઢશે, ભાજપ વાળા વળી બીજું કાંઈક કરશે. હમણાં થોડાક દી પછી નેવરા થાય, આ કેવડિયાનો થાક ઉતરશે, પછી વળી આ પ્રશ્ન હાથમાં લે, 5-15 દી ગાળીને વળી જે કાંઈ બટકા નાખવો નાખીને પાકા ફોદરી માર્કેટિંગના માસ્ટર છે એ કરશે.